નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એટલે એવું કહેવાય છે કે મહત્વનું વર્ષ, અને આ જે મહત્વના વર્ષમાં સાહેબ પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે, અને આ પ્રથમ પરીક્ષાનો ડર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સતાવતો હશે. કારણ કે સાહેબ પ્રથમ પરીક્ષા સુધી અમે જલસા જ કરેલા છે, અને પ્રથમ પરીક્ષા આવી ગઈ છે. જો પ્રથમ પરીક્ષામાં થોડું ઘણું તમને આવડશે તો તમે બોર્ડની પરીક્ષામાં થોડા આગળ વધી શકશો, રાઈટ? પરંતુ સાહેબ હવે કરવું શું? સાહેબ ડર બહુ લાગે છે. તો આ ડર એક જ ચપટીમાં સાહેબ કઈ રીતના દૂર થઈ જાય? થોડો ઘણો તમારા અનુભવથી તમે અમને આઈડિયા આપો ને સર, તો અમને ખબર પડે કે એકાઉન્ટમાં મારે સાહેબ તૈયારી કઈ રીતે કરવી. આ જે ડર લાગી રહ્યો છે, ઘણા બધા બાળકો એવા છે કે લોકો નાસી પાસ થઈ ગયા છે. ગમે ત્યારે કોઈ પણ સર પરીક્ષા લે એટલે તરત જ મગજમાં આવે, મને નથી આવડતું. આવા શબ્દનો પ્રયોગ કરે છે. મેં જોયું છે, ઘણા શિક્ષકોના મેં તારણો લીધા છે, એની પાસેથી એના અનુભવો હું લઉં છું. તરત જ ઘણા બાળકો એવા છે કે જે તરત જ આમ કહી દે, સર મને આવડતું નથી. પરંતુ આ ન આવડવાનું માત્ર ને માત્ર એક જ કારણ હોય કે બાળકે અત્યાર સુધી પ્રયત્ન પણ કરેલો ન હોય, રાઈટ? એક અને એક જ માત્ર કારણ છે, બાળકે અત્યાર સુધી પ્રયત્ન કરેલો ન હોય. એવા બધા બાળકો, અને જે બાળકો ડેઈલી ટુ ડેઈલી રિવિઝન કરતા હોય, એ લોકો બાળકોને પણ ડર હોય કે સાહેબ પ્રવેશ નિવૃત્તિનો જવાબ નહીં આવે તો, સાહેબ વાર્ષિક હિસાબનો જવાબ નહીં આવે તો, મનમાં ને મનમાં ડર જે સતાવ્યા રાખે છે ને તમને, એના કારણે જ જવાબ આવતા નથી. ઘણી વખત કન્ફ્યુઝન થાય. ઘણા બાળકો શું કરતા હોય, ઘણા બાળકો પહેલા સાચું લખે અને પછી છેકી અને ખોટું લખી નાખે. ડર સતાવે કે આ મેં લખ્યું છે એ ખોટું હશે તો. આ બધા જ ડરને છે ને ચપટીમાં આપણે દૂર કરવાના છીએ. સાહેબ પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે, અને આ પ્રથમ પરીક્ષામાં 1 થી લઈ અને 7 ચેપ્ટર છે તમારી દરેક શાળાઓમાં. 1 થી લઈ 7 ચેપ્ટર છે, પ્લસ એના પછી તમે જોવા જાવ તો ઘણી શાળાઓ બીજા ભાગમાંથી થોડા થોડા લેશે. સાહેબ આ દરેક ડરને દૂર કરવા માટે ત્રિવેણી સંગમ જરૂરી છે. દરેક ડરને દૂર કરવા માટે ત્રિવેણી સંગમ જરૂરી છે. જેટલા લોકો નવા આવેલા છે એ બધા જ ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે વિદ્યાકુલ ગુજરાતી માટે એક કહેવત છે કે ધોરણ 12ની પ્રથમ પરીક્ષાથી લઈ ધોરણ 12ની બોર્ડની છેલ્લી પરીક્ષા સુધી માત્ર ને માત્ર એક જ ચેનલ ભણાવવામાં, ગણાવવામાં, આઈએમપી આપવામાં અને સ્ટ્રેટેજી આપવામાં એક જ ચેનલ છે, રાઈટ? વિદ્યાકુલ ગુજરાતી. એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સાહેબ આ જે અમને ડર લાગે છે ને, એ ડરને દૂર અમારે કઈ રીતના કરવો? તો કે તમારા મોબાઈલમાં એક તો આ એપ્લિકેશન હોવી જોઈએ, વિદ્યાકુલ ગુજરાતી. સાહેબ એપ્લિકેશન ડાઉનલોડ કરે ડર દૂર થાય? તો કે હા. એપ્લિકેશન ડાઉનલોડ કરી એટલે એની અંદર તમે કંઈક ખાખા ખોળા તો કરવાના જ છો, અને જે ખાખા ખોળા તમે કરો છો એની અંદર સાહેબ તમને લાઈવ લેક્ચર જોવા મળે ભણવાના. દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ, જેવી રીતના મૂવી જોતા હોય એવી રીતના જ તમે મોબાઈલની અંદર લાઈવ લેક્ચર ભણતા હોય તો સાહેબ મજા જ કંઈક ઓર હોય. સાહેબ એ જ લાઈવ લેક્ચર પૂરો થાય પછી રાત્રે 12 વાગે પાછું પણ કાંઈક કન્ફ્યુઝન થાય કે સરે શીખવાડ્યું તું પણ ભૂલાઈ ગયું, તો એવા સમયે કોઈ શિક્ષકને ફોન કરવા ન બેસાય. એવા સમયે શું? તો કે સાહેબ એ લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ જોઈ લ્યો ને એટલે આપણને તરત જ આવડી જાય. ત્રીજું સાહેબ કોઈ ડાઉટ હોય, સાહેબ અત્યારે 7મું ચેપ્ટર ચાલે છે, મને પહેલા ચેપ્ટરમાં થોડો ડાઉટ છે, તો એના માટે રેકોર્ડિંગ છે ને એ જોઈ લેવાય. ફૂલ યર સ્ટડી, આખું વર્ષ ભણાવવાનું છે. ત્યાર પછી લેક્ચર નોટ્સ, સરે જે લખેલું છે એ નોટ્સ પણ તમને મળી રહેશે. બેસ્ટ રિઝલ્ટ આવશે, વોટ્સઅપ સપોર્ટ આવશે. રેડી?
આપણી જે ટોપર બેચ માસ્ટર બેચ ચાલુ છે સાહેબ, એમાં એડમિશન લેવું હોય તો હજી મોડું થયું નથી સાહેબ. આ તો તમે ઇન ડિટેલ આખા વર્ષની ફૂલ ભણાવવાની વાત કરી. અમારે હેતુલક્ષી ક્યાંથી કરવા સાહેબ, એમસીક્યુ ને એસક્યુ ક્યાંથી કરવા? તો એના માટે બીજી તમારા મોબાઈલમાં એપ્લિકેશન હોવી જોઈએ, યુથ એજ્યુકેશન એપ્લિકેશન. હેતુલક્ષી માટે બેસ્ટ એપ્લિકેશન છે. 30% જે હેતુલક્ષી આવે છે ને સાહેબ, એની માટે. એટલા માટે અહીંયા લખ્યું છે લર્નિંગ સેક્શનમાંથી તૈયારી કરું છું. એને મતલબ એમ કે લર્નિંગ સેક્શનમાં જવાનું છે સાહેબ. પેપર સેટ આવે છે, પેપર સેટનું ફૂલ સોલ્યુશન પણ તમને આ એપ્લિકેશનમાં મળી રહેશે સાહેબ. હેતુલક્ષીની પ્રેક્ટિસ છે. આ એપ્લિકેશન વિના મૂલ્ય છે સાહેબ. એપલમાં પણ ચાલે, એપલમાં પણ ચાલે. તમામ સોલ્યુશન તમને આ એપ્લિકેશનમાં મળી રહેવાની છે સાહેબ. વધારે ડિટેલમાં અમારે જાણવું હોય તો બચ્ચે બચ્ચે કી જુબાન पे एक ही नंबर 9924454400 9924454400 રાઈટ. ઓકે ચાલો. હવે વાત થતી હતી સર આ બધાથી અમને ડર લાગે છે. ડર દૂર કરવા માટે 2 એપ્લિકેશન તો તમે આપી દીધી છે, પરંતુ સાથે સાથે હું તમને કહેતો જાઉં છું એ ચેપ્ટરથી તમે જો શરૂઆત કરશો તો ઓટોમેટિક આ ડર તમારામાંથી દૂર થઈ જશે સર. 1 થી 7 ચેપ્ટર છે ને, એમાંથી સૌ પ્રથમ શરૂઆત કરવાની છે તમારે ચેપ્ટર નંબર 4 થી શરૂઆત કરવાની છે. 3 ગુણના 2 થી 3 દાખલા આવે છે પ્રથમ પરીક્ષામાં. 2 દાખલા તો ફિક્સ ગણી જ લેવાના. 2 દાખલા પરીક્ષામાં આવે છે સાહેબ. 3 ગુણના 2 દાખલા આવે છે અને ફિક્સ જ છે. એક તો ત્યાગનું પ્રમાણ શોધો, એક તો લાભનું પ્રમાણ શોધો, અને એક છે આમ નોંધ. ક્લિયર સાહેબ? 6 ગુણ તો આવી ગયા તમારા. એમસીક્યુ અને એસક્યુ યુથ એજ્યુકેશન 30 ગુણ આવે સાહેબ. તમે જોજો આરામથી તમે પાસ થઈ શકો છો, આરામથી પાસ થઈ શકો છો. એમસીક્યુ છે ને, એમસીક્યુ એ સાહેબ 20 ગુણના, અને એસક્યુ છે ને એ સાહેબ 10 ગુણના. એમ ટોટલ 30 ગુણ થાય છે સર. મેં 1 થી 7 ચેપ્ટર છે, 1 થી 7 ચેપ્ટરની મેં એમસીક્યુ અને એસક્યુ યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી કરી નાખ્યા. ઘણાનું મને કોન્સેપ્ટ ન સમજાણો એટલે મેં રાવા દીધા, પણ મોસ્ટ ઓફનો મને કોન્સેપ્ટ સમજાઈ ગયો. તોય તમે જુઓ આ 30 માર્ક છે ને, 30 માર્ક, એમાંથી નહીં 20 માર્ક તો આવે ને આવે જ. 10 માર્ક કાઢી નાખો. હાલો, કેટલા કાઢી નાખો? 10 માર્ક કાઢી નાખો તમે. 20 માર્ક તો આવે ને આવે જ, ગમે એવો વ્યક્તિ હોય. એમસીક્યુ એસક્યુ સ્વાધ્યાય પ્લસ એપ્લિકેશનમાંથી કરેલા હોય તો એમાં તો તમારે કાંઈ યાદ રાખવા નથી જવાનું. એમાં તો સાહેબ એમસીક્યુ અને એસક્યુ 4 ઓપ્શન આપ્યા હોય, એક સિલેક્ટ કરી લ્યો. રેડી ને? સમજી ગયા ને? 20 માર્ક તો આવે સાહેબ. 30 માંથી 20 માર્ક તો આવે જ. ઓકે, 20 પ્લસ 6 માર્ક આના જોડી દો, પ્લસ 6 સાહેબ 26 માર્ક તમારા થઈ ગયા. 33 માર્કે પાસ થઈશ. 26 માર્ક તમારા થઈ ગયા સાહેબ. 33 માર્ક પાસ થઈશ. ચપટી વગાડતા ડર દૂર થઈ જાય સાહેબ, ચપટી વગાડતા. હા, થોડી મહેનત, બહુ મહેનત કરવી પડે, તમારે રાત દિવસ મથવું પડે એવું નથી કહેતો હું. અત્યારે આની પછીનો હું પોર્શન જે લેવાનો છું ને, આની પછીનો જે ભાગ લેવાનો છું એ ટોપર વિદ્યાર્થી મિત્રો માટે હું પણ સમજાવીશ. પણ અત્યારે તો કે અત્યારે હું તમને સમજાવું છું જે લોકો એવરેજ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થી મિત્રો એકદમ નાનેથી શરૂઆત કરે છે, હજી સુધી કાંઈ નથી કર્યું ને, એવા વિદ્યાર્થી મિત્રો માટે, ટોપર માટે હમણાં થોડી વારમાં હું તમને સમજાવું છું સાહેબ. 26 માર્ક થઈ ગયા. ત્યાર પછી ચેપ્ટર નંબર તમે છે ને 3 કરી નાખો, પાઘડીનું મૂલ્યાંકન. 4 ગુણનો દાખલો આવે, 3 દાખલા તો ફિક્સ જ છે પ્રથમ પરીક્ષામાં. 4 તેરીને 12 ગુણ સાહેબ. આમાં 12 પ્લસ કરો ને, આમાં પ્લસ 12 કરો ને સાહેબ, તો કે પ્લસ 12 કરશો ને તો કે 6 ને 2 8 અને 38 માર્ક થઈ ગયા. લ્યો, પ્લસ 12 કરશો તો કેટલા માર્ક થઈ ગયા સાહેબ? 38 માર્ક તો થઈ જ ગયા, પાસ થઈ ગયા સાહેબ. 1 થી 7 ચેપ્ટરના એમસીક્યુ એસક્યુ
અને 2 ચેપ્ટર કર્યા તો પાસ થઈ ગયા. આપણે થોડા માર્ક લાવવાના છો, પાસ નથી થવાનું, થોડા માર્ક લાવવાના છે. એના માટે સાહેબ તમારે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7 કરવાનું. જે લોકોને માત્ર પાસ થવું છે, એવરેજ માર્ક લાવવા છે 40 45 50, એના માટે ચેપ્ટર નંબર 1 અને 7 માંથી સાહેબ 3 ગુણના દાખલા આવે, એમાંથી 6 ગુણ તો તમે આમાં મેળવી જ લીધા છે. બાકીના 3 ગુણ ગણી લ્યો. હાલો 3 ગુણ જ ગણી લ્યો, હું 3 જ ગણું છું. ટોટલ 12 માર્કનું ચેપ્ટર આવે ને, 6 તો આમાં છે, 3 આમાંથી સાહેબ 3 41 માર્ક આવે. પણ આટલું તમે કરો ને તો એકદમ પરફેક્ટ કરવાનું છે. આમાંથી કાંઈ પણ બાકી ન રહેવું જોઈએ, આમાંથી કાંઈ પણ બાકી રહેવું જોઈએ નહીં. ક્લિયર? યાદ રાખજો, સરકારે જે બ્લુ પ્રિન્ટ આપી છે એ પ્રમાણે હું માર્કની ગણતરી કરું છું. સરકારે બ્લુ પ્રિન્ટ આપી છે એ પ્રમાણે. રેડી? કે ચોથું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે તો 4 ગુણના દાખલા. પ્રથમ પરીક્ષામાં પહેલા ભાગમાં 4 ગુણના દાખલા માત્ર એક જ ચેપ્ટરમાંથી છે, બીજા એક પણ ચેપ્ટરમાંથી 4 ગુણના દાખલા નથી. ક્લિયર? અને કદાચ માની લો કે આમાં 3 દાખલા ન આવ્યા, 2 જ આવ્યા, 8 જ આવ્યા, તો આ 41 માંથી 4 ગુણ બાદ કરી દો, પાસ તો થઈ જશો. રેડી? આ એવરેજ જે લોકોને છે એની હું વાત કરું છું. હવે તો કે હવે ટોપર વિદ્યાર્થીની વાત કરું, કે જેને મુશ્કેલી પડે છે સાહેબ વાર્ષિક હિસાબમાં, જેને મુશ્કેલી પડે છે વાર્ષિક હિસાબમાં, જેને મુશ્કેલી પડે છે પ્રવેશમાં, જેને મુશ્કેલી પડે છે નિવૃત્તિમાં, આવા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે? તો કે આ દરેક દાખલાની પેલા ભરપૂર પ્રેક્ટિસ કરી લેવાની છે. સાહેબ પ્રેક્ટિસ કરવી, પણ જ્યારે ગણવા બેસીએ ને ત્યારે મગજ એકદમ ખાલી થઈ જાય છે. બધા વિદ્યાર્થી મિત્રોનો આ જ પ્રશ્ન, કે જ્યારે અમે ગણવા બેસીએ ને, અમને સર અમારી શાળાના બેસ્ટ જે શિક્ષક છે અમને ભણાવે છે, રેડી? એ જ્યારે અમને ભણાવે ને ત્યારે અમને બધું યાદ રહી જાય છે, બધા જવાબ અમે આપીએ છીએ. જ્યારે ઘરે આવીએ અને પછી સાહેબ બધું જ શૂન્ય થઈ જાય છે, ખબર નહીં કેમ. અને આવડે છે તો ગણતા ગણતા મનમાં એવો ભય રહેશે કે હવે નહીં આવડે તો, હવે પછીનું સ્ટેપ કેવું હશે. તો આવા ભયને દૂર કરવા માટે મેં તમને સોલ્યુશન આપ્યું હતું. વિદ્યાકુળ નામની એપ્લિકેશન લાઈવ ભણાવે પ્લસ રેકોર્ડિંગ ભણાવે, રેકોર્ડિંગ હોય એટલે તમારે છે ને બીજા કોઈ સરને ડિસ્ટર્બ કરવા ન પડે, સીધું જ રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું. જે હવાલામાં ખબર ન પડે એ હવાલો જોઈ લેવાનું. પરંતુ આ 3 ચેપ્ટર પહેલા તમારે એના કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે સાહેબ. એના કોન્સેપ્ટ ક્લિયર કરશો તો જ તમને ખ્યાલ આવશે. કારણ કે હું જાણું છું ત્યાં સુધીમાં આ બંને ચેપ્ટર છે ને, આ બંને ચેપ્ટર 80 થી 85% સેમ છે, કોઈ ફરક નહીં, હવાલામાંય ફરક નહીં. 80 થી 85% ચેપ્ટર સેમ છે, આ પ્રવેશ અને નિવૃત્તિ. રાઈટ? ખાલી ફરક ક્યાં છે સાહેબ? 3 માં જ ફરક છે. 3 માં ફરક હું તમને કહી દઉં. પહેલું છે નવી પાઘડીમાં ફરક, બીજું છે ખાતા બંધ કરવામાં ફરક, અને ત્રીજું છે પાઘડીમાં ખાતા બંધ કરવામાં, અને યસ શું કહેવાય, નવી પાઘડીમાં જે ભાગીદાર ભાગની પાઘડી હોય ને, હા, અને ત્રીજું છે લાભ અને ત્યાગમાં, લાભ અને ત્યાગમાં. સાહેબ આ 3 માં જ ફરક છે, બાકી બધું સેમ છે. ઘણા બાળકોને એમ થાય કે પ્રવેશ આવડે છે, નિવૃત્તિ સર નથી આવડતું. નિવૃત્તિ આવડે છે, ભાઈ પ્રવેશ નિવૃત્તિ 80% તો સેમ છે. આ 80% તો દાખલો આવડે કે નહીં તને? રેડી ને? 80% તો દાખલો આવડે કે નહીં? તો કે હા, એટલો તો ગણ, બાકીનું આપોઆપ આવડી જશે, બાકીનું આપોઆપ આવડી જશે. રેડી? અને આ 2 દાખલામાં કોન્ફિડન્સ આવે ને તો સાહેબ વાર્ષિક હિસાબ ઈઝી છે. વાર્ષિક હિસાબમાં ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આપણે જોઈ ગયા હતા ને, સવાલ જે બાજુ હોય જવાબ એ જ બાજુ લખી નાખો, અને કોઈ પણ હવાલો હોય એની 2 જ વિગત હોય. એકદમ સિમ્પલ જ છે. રેડી?
ઓકે, એટલે ડરવાની, બીવાની, ઇન શોર્ટ કોઈ પ્રકારની જરૂર નથી. બાજુવાળાને શું જવાબ આવે છે એની સાથે કોઈ નિસ્બત નથી. જવાબ મારો ખોટો આવ્યો તો મૂંઝાવાની કોઈ જરૂર નથી. મેક્સિમમ 1 અથવા 1.5 માર્ક કપાશે ને કોઈ વાંધો નહીં. જવાબ આવે કે ન આવે ટેન્શન લેવાની જરૂર નથી. એના પછીની દ્વિતીય એક્ઝામમાં તમે જ્યાં અટક્યા હતા ને ત્યાંથી જ શરૂઆત કરો કે ગયા વખતે પ્રથમ પરીક્ષામાં મારી આ ભૂલ થઈ હતી જે મારે હવે સુધારવાની છે. એટલે બીવાનું કોઈ જરૂર નથી. ક્લિયર? પણ મહેનત કરવાની ભૂલતા નહીં. ઓકે, ચાલો તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કર્યો છે. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ઓકે, બીવાનું નથી, ડરને ચપટીમાં દૂર કરવાનો છે. જે વિદ્યાર્થી મિત્રો એવરેજ માર્ક લાવે છે એના માટે, જેને આ 3 ચેપ્ટરમાં ફાંફા પડે છે એને માટે. ઓકે, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી મનમાં લાવવાની નથી. જય હિન્દ, જય ભારત.